હાય ગાઈઝ, આજે આપણે એકદમ ચટપટું, ખાટું, તીખું એવું આપણે આચાર બનાવીશું. કારણ કે અત્યારે તો સરસ મજાની કેરી આવે છે અને દરેકના ઘરની અંદર અવનવા આચાર બનતા હોય છે. તો એમાંનું એક મારા ઘરની અંદર બનતું અને લગભગ આમ તો દરેકનું ફેવરિટ કહી શકાય એવું સરસ મજાનું. અને આ આચાર એવું છે કે આપણે એકવાર બનાવી લઈએ તો આખું વરસ ખાવામાં ખૂબ જ મજા પડી જાય. અને એમાં પણ બહાર ફરવા ગયા હોય તો સાથે લઈ જઈએ તો થેપલા પરોઠા પૂરી કે રોટલીની સાથે એકદમ જ ચટાકેદાર લાગે એવું આપણે આચાર બનાવવા માટે થઈ. અને સૌથી પહેલાં તો આપણે આચારની સેલ્ફ લાઈફને વધારવા માટે થઈ અને જે નિમક લીધું છે 5 થી 6 ચમચી જેટલું, થોડુંક નિમકની માત્રા છે આમાં થોડી વધારે રહેશે. અને ખાસ નિમકને આપણે માત્ર 1 મિનિટ માટે આ રીતે આપણે શેકી લેશું એટલે અથાણું છે તમારું લાંબો ટાઈમ સુધી ખરાબ નહીં થાય. તો એ ખાસ કે ગમે ત્યારે આપણે આ આચાર બનાવીએ ત્યારે એમની અંદર આપણે નિમકને આ રીતે 1 મિનિટ માટે ગરમ કરી લેવું જરૂરી છે. અને હવે મસાલો તૈયાર કરીએ. તો મસાલાની અંદર મેં જે આ રીતનું રેડી પેકેટ આવે છે એ મસાલો લીધો છે. તમારે એ ન લેવો હોય તો તમે મેથી અને રાઈના જે કુરી આવે છે એ મિક્સ કરીને પણ લઈ શકો છો. અને ચપટી હળદર એડ કરી છે. અને આપણે જે નિમક શેકીને રાખ્યું હતું એ સરસ ઠંડુ થઈ ચૂક્યું છે. તો એ નિમક એડ કરી દઈશું. અને હવે એમની અંદર કલોંજી સીડ્સ એડ કરીશું. જો તમારી પાસે અવેલેબલ હોય તો તમે યુઝ કરી શકો છો, અધરવાઇઝ સ્કીપ પણ કરી શકો છો. હવે એક મોટું બાઉલ ભરી અને તેલ લીધું છે. જે તમારે ઘરની અંદર ખવાતું હોય એ તેલ તમે ઉપયોગમાં લઈ શકો છો. સરસવનું તેલ છે એ આચારને લાંબો ટાઈમ સુધી ખરાબ થતું અટકાવે છે, પણ બધાની પસંદગીનું નથી હોતું. તો તમારા ઘરની અંદર જે પણ ખવાતું હોય એ તમે લઈ શકો છો. તો મેં અત્યારે શીંગ તેલનો ઉપયોગ કર્યો છે. અને હવે 4 ટેબલ સ્પૂન ભરી અને લીંબુનો રસ એડ કર્યો છે. આપણે આમાં કોઈ પ્રિઝર્વેટિવનો ઉપયોગ નથી કરવાનો, એટલા માટે થઈ અને અત્યારે એમની અંદર મેં લીંબુનો ઉપયોગ કર્યો છે. અને હવે આમની અંદર આમ તો તમને જે ભાવતા હોય એ દરેક શાકભાજી છે એ એડ કરી શકો છો. પણ મેં અત્યારે આમની અંદર જે કાચી કેરી છે એમના નાના નાના પીસીસ કરી લીધા છે, ગરમર લીધી છે, આદુ, મરચાં, ગાજર અને 4 તીખી મરચી લીધી છે. અને જે લીંબુ આથેલા હોય છે, લીંબુનો જે આચાર હોય છે એ મોટા 2 સાઇઝના લીધા હતા, એમના નાના નાના પીસીસ કરીને લીધા છે. તો આપણો જે રેડી કરેલો મસાલો છે એમની અંદર આ દરેક વસ્તુ છે એ એડ કરી દેવાની છે. બિલકુલ આસાનીથી અને એકદમ જ સરળ રીતથી આપણું આ આચાર અને એકદમ ઝટપટ તૈયાર થઈ જશે. જો ગુજરાતની અંદર જે આપણે ગુજરાતી લોકો છે એ ખાટું મીઠું ગોળ કેરીનું ને એ આપણે અથાણું વધારે ખવાતું હોય છે. તો એમને બનાવતા થોડીક સમય પણ વધારે લાગે છે. અને આ એવું આચાર છે એકદમ ઝટપટ તૈયાર થઈ જશે. બિલકુલ જ કહીએ ને કે મિનિટોની અંદર તૈયાર થઈ જતું. એક વખત તમે બસ આ પ્રોસેસ કરી લો એટલે લગભગ માત્ર આમાં કામ શું કરવાનું છે, એમનું કટિંગ જ છે, શાકભાજીનું કટિંગ છે. અને મેં જો નાની નાની સાઇઝના પીસીસ કર્યા છે. તમે એમના મોટા પીસીસ કરવા હોય તો પણ કરી શકો છો. પણ આમાં શું થાય, ઘણી વખત છે એ વધતું હોય છે, બાળકો છે એ ખાતા હોય તો થોડુંક મોટું પીસ હોય તો એ થોડું વેસ્ટ થવાની શક્યતા રહે છે. તો મેં નાના નાના પીસીસ કરીને લીધા છે. અને આ આચાર છે ને તમારે જો ફ્રીજની અંદર રાખવું હોય તો આમાં કોઈ આપણે પ્રિઝર્વેટિવના ઉપયોગની જરૂરિયાત નથી. મારે ફ્રીજમાં સ્ટોર કરવું છે એટલા માટે મેં એમની અંદર યુઝ નથી કર્યો. તમે આમાં વિનેગર નાખી અને આખું વર્ષ માટે ફ્રીજની બહાર પણ એકદમ સારી રીતે સ્ટોર કરી શકો છો. તો કોઈ જ સમય નથી આમાં. તમે જોયું ને કે એકદમ આસાનીથી તૈયાર થઈ ગયું છે. તો એકવાર તમે ચોક્કસથી ટ્રાય કરજો. અને ટ્રાય કર્યા પછી તમને કેવું લાગ્યું એ પણ મને કમેન્ટ કરજો. અને તમે ખાસ તો બાળકોને જે સોસને દેતા હોય છે એમના ઓપ્શનમાં આ આચાર છે એકદમ બેસ્ટ રહેશે. કારણ કે આજકાલના બાળકોને ચટપટું ખાવું છે એ વધારે પસંદ હોય છે. તો બસ આ જ રીતે આપણે કાચની બરણીની અંદર ભરી અને સારી રીતે, ખાસ તો બરણીને સાફ કરી લેવાની છે, તડકે એમને સૂકવી દેવાની અથવા તો ગેસ પર એમને થોડીક સેકન્ડો માટે તપાવી લેવાની, જેથી કરી અને આચારની સેલ્ફ લાઈફ છે એ વધી જશે, ક્યારેય પણ ખરાબ નહીં થાય. અને ખાસ આપણે જ્યારે આચાર કાઢીએ ત્યારે પણ એકદમ કોરા વાસણ, ચમચીનો ઉપયોગ કરીએ એ
ભીની બિલકુલ ન હોવી જોઈએ. તો તમારું આચાર છે ક્યારેય પણ ખરાબ નહીં થાય. તો એરટાઇટ બરણીની અંદર અત્યારે તમે જોઈ શકો છો કે 500 ગ્રામની 2 બરણી ભરાય એટલું આપણું આચાર છે એ તૈયાર થઈ ચૂક્યું છે. તો બસ માત્ર કટિંગ કરવાનો સમય છે, બાકી તો મિક્સ કરો અને ડબ્બો ભરી લ્યો. તો એકદમ ઝટપટ થતું આજનું આચાર છે. તમને આજનો વિડીયો કેવો લાગ્યો એ મને ચોક્કસથી કમેન્ટ કરજો, અને જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ પણ કરી લેજો. થેન્ક યુ.